સુલા હળગાવાના નથી, ગામમાં ધુમાડો કરવાનો નથી, બધાને અહીંયા પરસાદ લેવાનો. હું ગામમાં નીકળ્યો 10-12 ડોહલા બુંગળ ઊંચું કરીને અંદર બીડીયું પીતા. હું કહું આમાં કેમ મનતો નાનભાઈ ધુમાડો કરવાનો ના પાડી છે લે. હું કહું ઈ કરવાનો. એક દાદા હાવ આમનામ બેઠા હતા, ધુમાડાનું ગોટું નો નીકળે. હું કહું દાદા તમારે કેમ ધુમાડો નથી નીકળતો? એવી કઈ બીડી છે? મન કે બટા આ સીએનજી છે. બહુ હાસુ ના 2 દી પહેલા પેટ્રોલ અમારે જે ભાવનગર ને સુરત લાઈન લાગી હતી, એક ભાઈ નો 2.5 કલાકે વારો આવ્યો, પછી ખબર પડી બેટરી વાળી ગાડી લઈને આવ્યો. એક્ટિવા ઘેરે પડી હતી. એ કે છોકરા આવા એ કે કઈ સાઈડ માં કઈ આપી દે નક્કી નથી. પણ વાતે હાસી. અને આજે આ નક્કી થયું ને આપણે નાય તારે રહીને જો 18 વર્ષ દાદા ભેગા બેસીને કેટલો સરસ ઉત્સવ ઉજવે, નકર કાંઈ થતું નથી. અમારા ગામમાં અમને સપ્તાહ કરી મગન દાદા મોહન દાદા માંડવા નાખતા હતા આવી રીતના થાંભલા. તા ઓલ પે પરસોત્તમ દાદા આવ્યા, એક થાંભલો ઉખાડીને કે અમને પૂછો નવું લાવ્યા છે ને ઈ કે ક્યાં તારા બાપનો રેવા દે સેજ આ મને આપજો બાપા, સેજ ઈફેક આવે ને એવું કરજો. અને એટલી ગરમી જો આપણે ગામડામાં કેટલી ગરમી છે. કાલ સવાર હું નીકળ્યો નિર્મળ દાદા, રીંગણાની લારી ફરી નીકળ્યા, હાલે 20 કિલો રીંગણા, 20 કિલો રીંગણા. બપોરે 2 વાગે નીકળ્યો, નાખો હાથ ફરી ગયેલા, હાલે ભડતું બધું શેકાઈ ગયું. ખાલી લઈ જઈને ઘેરે તમારે તેલ મરસું હળદર જ નાખવાનું. અને કેટલા સરસ મજાનો અત્યારે લાઈવ ટેલિકાસ્ટ થાય તેમ જોવો જ ખરા. એટલા તો કેમેરા વાળામાં લગ્નમાં નહોતા ભાઈ, કેટલા કેમેરા વાળા. હમણાં એક રિસેપ્શન હાલતું હતું, તે ઓલા કેમેરા વાળા ફોટો પાડતો હતો, એક બેન ઘરવાળા લઈ આવ્યા. ઈ કે કેમેરા વાળા અમાર પાડો. ઈ કે બેન તમારો જ પાડો, એમ નહીં કે ફોટો પાડો. ખબર જ નથી પડતી. નકર અમારા ગામડા ડોક્ટર આવ્યા સાહેબ, જે જાય એને ફાઈક્યુઝ આપે, જે જાય એને ફાઈક્યુઝ આપે. એમાં એક દાદા ગયા, દાદા ઉધરો થઈ ગઈ, કાંઈ નાના પેલા ખાવા દે. દાદા કે શું થાય? કે 2 હાથે એવા ખરજવા ખંજોળ આવે છે, આખી રાત હુવા નથી દેતા. ઓલે 3 ફાઈકી આપી દીધી, ફૂલ ઝાડા થઈ જાય એની. દાદા કે મને આ હું કામ ફાઈકી આપી? કે ધાધર ની ખરજવાની આપને 2 હાથી કે નવરા નથી દેતા. ડોક્ટર હળવેક થી કીધું, કે દાદા તેમ નવરા રેહો ખંજોળ છો ને. સમજાય ને? નો સમજાય શરબત પી આવજો. પણ ઈ હનુમાનજી મહારાજ સાહેબ, હું નાચની વાત કરું. હનુમાનજી મહારાજ ને સાહેબ દરિયો ઓળંગી આવ્યા ને, દરિયો ઓળંગીને આવ્યા, સીતા માતાની શોધ કરીને આવ્યા ને. તા તો નાચ બધી બેઠેલી, કોક બધા તો મુદળ વાનર ને, કોક આમ લીમડે સડીને બેઠેલા, કોક વડલે સડીને બેઠેલા, કોક કેળા ખાતા હતા, કોક હાથમાં સરબૂચ હતા, સફરજન હતા. એમાં હનુમાનજી કીધું કે તમે શોધ લઈને આવ્યા હતા? કે હા. એ કે સીતા માતા ક્યાં છે ખબર પડી ગઈ? તા કે હા. ત્યાં તો બધા વાહો થાબડવા બેઠા, વાહ હનુમાન, વાહ હનુમાન, તારી જેવું કોઈ ખાંડા બળ્યું નહીં, તારી જેવું કોઈ બળવંતું નહીં, વાહ દાદા હનુમાન વાહ. કે આખી નાચ તમને કોઈ હનુમાનજી ખંભે બેહાડીને રામ પાસે લઈ ગઈ. આખી નાચ તમને કોઈ હનુમાનજીને ખંભે બેહાડીને લઈ ગઈ અને હનુમાનજીને રામ પાસે રજૂ કર્યા. ઈ વાતને કેટલા વર્ષ વયા ગયા, આખું લંકાનો યુદ્ધ જીતવાની તૈયારી, અને લક્ષ્મણને મૂર્છા આવી. અને કોઈએ કીધું કે લંકાની માલપા સુષેણ વેદ છે, એને લાવો. સુષેણ વેદ આવ્યા, નાડી તપાસ કરી અને કીધું કે આની દવા એ કે દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની બુટી છે, એ તમે હાન હુજીમાં લાવીને પાવ ને તો લક્ષ્મણ ઊભો થાય. એટલે એક જણા વાનરે કીધું કે અવડી મોટી તમે મોટી દવાખાનું લઈને બેઠા, તો લંકામાં કે તમારા સંજીવની બુટી નથી? તાકે લંકામાં હતી જ તે. તાકે તો કાંઈ ગઈ લેતા હો ને, આમાં એટલી બધી વાર થોડી કરવાની હોય. એ કે હતી જ તે, પણ એ કે હનુમાન લંકા હળગાવી ગયા ને પછી કે બધું એમાં બળી ગયું. તા તો નાચ જ કેવા મળી, તમને પણ કોણે દોઢા કર્યા? આખી નાચ થઈ ગઈ. બોલો, હનુમાનજી ગગલાવા મળી કે તમને કોણે દોઢા કર્યા થાય? કે બધું હળગાવીને અહીંયા વહી આવ્યા. નાચ તો ભરોસો જ ન કરાય યાર. અને એ હનુમાનજી મહારાજ કેવો અમારો કવિ કાક બાપુ લાડ લડાવતા લખે કે રામના સઘળા કામ કરાયણે એ હામા ચોપડા ન રાખ્યા. મારા કેવી થોડો તો 50 વર્ષ આવા જો તમને કોઈ એક વાટકો સામા 500 જણાની જાન સા પી જાય. ખાલી એક વાટકોમાં મોઢું ખોલો
મોઢું ખોલો, પુષ્પાભાઈ મોઢું ખોલો. આપણને ખબર નહીં પડે આ સાપ આઈ ભમરાળા ભોલ્યો પાય બોલો. નકર એક સમય નથી નવો હમણાં હાથે માઠમનું ટાણું હતું એના ઘરના મળવા ગયેલા એટલે 8મે દિવસે તેડવા ગયો અને આમ ખુડસ્ય જઈને બેઠો ત્યાં રોલા જ હોય ને તારે પૃથ્વીરાજ સોહાળ હોય એમ. હાહરિયામાં કોણ રોલા નો પાડે પરબારા. આમ બેઠો તા હાહુમાં આવ્યા મોઢામાં દાંત નહીં. ઈ કે નરેશ જમાઈ સકુને તેડવા આવ્યા તા કે હા 8 થી કે 12 ના ટિફિન ખાવ હવે તો લેવા આવું તે હાલો હાલો બાપા નિરાતે પાણી પીવો ભલે પછી સકુને તેડી બા નિરાતે પાણી પીધું પછી હાહુમાં મૂંગા મરે તો વાંધો નહીં પણ ભમરાળી બોલી. ઈ કે નરેશ જમાઈ મારે તમને એક સવાલ કરવો છે લગન પછી 20 વર્ષ કોઈ હું બોલી નથી હો. કે બોલો ને મમ્મી શું કેવો છે સવાલ તાકે. એ નરેશ જમાઈ તમે દર વખતે સકુને તેડવા આવો ત્યારે આ પીળા કલરનું ટી-શર્ટ પહેરીને આવો છો દર વખતે તમારે આગળ બીજા ટી-શર્ટ નથી. તે નરેશ જમાઈ એવા ઈ કે દર વખતે તમારે ઘરે 4 દીકરી દર વખતે સકુને શું કામ મોકલો છો. સીધા હાહુમાં કોમા મે કે ભમરાળા નામ જ ન લેવાય બોલો. સીધા કોમા મુયા ગયા. નકર હમણાં 2 જણા ફૂલ થઈ ગયા તે આમ વાડીએ જાતા હતા. તે હાથમાં ઉષાની બેટરી લઈ ગયેલી 5 વીઘાના ઘઉં કરેલા. એક ફૂલ થઈ ગયો ને કે મોટા આ બેટરીના શેડે શેડે તું આકાશમાં પહોંચી જા. ઓલો કે હું પહોંચી જ જાઉં પણ એક વાંધો પડે તા કે હું ઈ કે તે બેટરી શરૂ કરી હું ધીરે ધીરે શેડે શેડે ચડતો ગયો પણ એક વાંધો કે હું અડધે પહોંચ્યો હોઉં અને તે બેટરી બંધ કરી હોય હું તો ભગ સારાનો હેઠો પડું ને. આનું કરો હું તમે. અને આ જો પેલી લાઈનમાં દીકરા બેઠા આ બધા ભણતા હશે. કેટલામ ભણો? વાહ પાસ કે ના પાસ? વાહ લાગે તો 3 નકર જય રામા પીર. આપણે ઓડાતા મરી ગયા તો મધ્યાહન ભોજનની ખીચડી ખાઈ ગયા. અમાર શાંતાબેન મધ્યાહન ભોજન બનાવતા રહા વાળું બટેટાનું સાલ વાળું શાક. આપણે એમ કહીએ શાંતાબેન ફોડવા નાખો એ વયો જા ભમરાળા વાળા હજી 5મા વાળા બાકી છે વયો જા. નોતા ડાયપર નોતા ટીશ્યુ પેપર જે કાઈ ગળો એ આપણી બે બા ઈ જે આયા હુજી હવારે લહરીઓ આવી જાતી અને જે ઈ આપણી બાહુ ખાતી. હાથ કાઢી નાખો તો બા અડધી કલાક ઉભી રહે આમના ટટ્ટાર બોલો. આપણને એમ થાય માથે થમ્સ અપ ઢોળી શકું. અને અત્યારે જે આ છોકરું સટાકા પટાકા ખાય બાલાજીના કુરકુરિયા ઈ આપણે નહોતા પડ્યા 35-40 વર્ષ પાછળ વયા જાવ. મારા બાપ એટલા તાણમાં મોટા છે હું કામ કે નોકરી ભગવાનની દયા હતી. 5 આણપા હોય 100 આણપા હોય આપણા ઘરે હાથ ભાનડા હોય. નકર એક બેન બરોબર તમને કહું આમ ફળિયું વાળતા થાય એમાં એક ભિખારી આવ્યો હોય કે બેન હોરી પાપોને આઈસ્ક્રીમ ખાવો છો કે બોલા બેન એવા કે પસારી પાપુ તો ન હાલે તાકે પસા નહીં હો આપો તાકે કેમ ઈ કે પસાનો મારે ખાવો છે ને પસાનો મારી ગર્લફ્રેન્ડ ને ખાવો છે. ભિખારી ને ગર્લફ્રેન્ડ હોય બોલા બેન કે લે ભિખારી ગર્લફ્રેન્ડ રાખે ઈ કે બેન હતી નહીં ભિખારી કે ગર્લફ્રેન્ડ જ ભિખારી કર્યો બાકી અમારે કે ડબલ ની ઘંટી હાલતી. અને વાતે હાશે નકર એક જણો હમણે સા વાળા ને આપ્યો ઈ કે એની સા બનાવી કે મારે રૂવાડે 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 દીવા થાય. બોલ્યો કે હું દૂધની સા બનાવું કેરોસીન ની જ બનાવતો તે તારે રૂવાડે રૂવાડે દીવા થાય. હોયો જાની કે જે પીતો હોય લઈ નકર એક જણો હમણાં સમોસા ખાવા ગયા લાલ ચટણી આપી લીલી ચટણી આપી. મેં વેઇટર ને બોલાવ્યો હું આ બે માં ફેર હું મને કે 15 દિનો હું કોઈ એમ નહીં આ ખાટી કઈ મોળી કઈ એમ. પણ આ ભાઈ જો તબલા વગાડ્યા કાલ તો પ્રોગ્રામ નક્કી છો. સાંભળામાં એક આપણે જોયું સવારે ફોન કરે કે હાજે ડાયરો કરવો અને બીજો ઈ હોય કે છોકરાઓ આયોજન કરે. છોકરાઓ કરે ને આપણા વડીલો થોડાક કરે. આ બધાને ગોતવા બહુ આકરું છે. ચિંતનભાઈ નો મારો ફોન આવ્યો હું આવી જાઉં પણ મારે કોઈ મારી આ લોકોની જવાબદારી નહીં. વિશાસ નકર આ ઘણા ઠીકે નકર હમણાં હું સુરત ગયો તો એક ભાઈ તમને કોઈ તબલા વગાડે હું કહું શું કરો મને કે તબલા વગાડી મહિને 15,000 રડી લો. હું કહું પણ આ 15 દી થી હું અહીં આવ્યો છું તમને તબલા વગાડતા ઘરે રિયાઝ કરતા ભાડા નહીં મને કે નો વગાડવા સોસાયટી વાળા 15,000 આપી દે. હવે કેવા ઠીકતો હોય છે બોલો.
પણ આનંદ આવે. મેં કીધું ને આપણે હતા ત્યારે કુરકુરિયા નહોતા, પણ ઈ પોહ મહિનાની કડકડતી ટાઈટ હોય ઈ ધીરે ધીરે ટાઈટ આયા ઉતરે, ઈ ધીરે ધીરે ટાઈટ આમાંથી આમાં આવે અને પછી છે ઈ લહુરિયા કુરકુરિયા આવતા. અને જે આપણી જીભ ઓડી જાય મારા બાપ બાલાજીનો ટેસ્ટ એમાં ન હોય. ઈ આપણે જોયું છે નકર હું મારા ભાઈબંધ ભીખો ભણતા, ભીખાને જીભ સોટે અટકે ગુસ્તા ભાઈ, જીભ સોટે અટકે. હવે જીભ સોટે ને એને અટકે ને એને કાંઈ વાંધો આખી જિંદગી ન આવે ભાઈ, પણ બે જગ્યાએ વાંધો આવે. ક્યારે? એક દીકરી જોવા જાય ત્યારે, અને બીજો વાહે હડકાયું કૂતરું પીડ્યું હોય ત્યારે. છોકરી જોવા જાય સામે વાળા એમ પૂછે કે છોકરી ગમે તા કે સરસ ફેરી લેતો હતા ત્યાં હું કપાસની ગાહડી છે બાંધતી જવાય. અને બીજું ક્યારે? આપણી વાહે કૂતરું પડે, આપણે હાય જઈએ એટલે વયું જાય કૂતરું 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 કૂતરું. પણ આને બિચારાને જીભ સાથ નો આપે, કૂતરું પાસે આવે તા હડ કેવા જાય તો એવરેજ કાપી લે. જો આવ્યું ઈ વિચાર કોઈ છે અમારી નાઈટમાં રાડું નાખે છે. તમારા ભાઈ બોલ ભીખાને તમને આયા પાટો બાંધેલો ને આયા પાટો નું કા હું છું મને કે કૂતરું કવડી ગયું. પણ કો હય ન કહેવાય, હું કૂતરા લબડકા મારી લે મને કે ધામલિયા ભાઈ નહીં એમી કર્યું હોય. હા હા હડ કર્યું તા તો કે બમરાળું અડી ગયું. ત્યાં તો કે કૂતરું અડી ગયું એમ, પણ હું કહું કૂતરું કવડ્યું પણ પાટો કેમ બાજ્યો મને કે આપણો કે કૂતરું કવડું જાબો આવે કાવી મને કે કૂતરાને દાંત નહોતા આવી પડખે આવે એટલે સીધી કે પીડી મોટા નાખી ડોગ મસાજ કરાવું પડી કે ભૂલમાં ઈ બારીગામ ગયેલું એના દાંત વાળો કાકો ભટકાઈ ગયો ડાક્યો કે મારા ગોઠણના ગાપા ગાપા કાઢી નાખ્યા. આ ભીખો ને બધા હારવાર મોટા થતા એટલે રોજ આપણે 11:30 પ્રાર્થના પતે અને 12 વાગે એવી બધા ક્લાસમાં વયા જઈએ અને 1 વાગે ગોફણિયાનો ઠેલો કરીને આવ્યા. એમ થાય તો દીકરીએ ગીત ઉપાડ્યું, હું કામ ધીસી તોતલે તોતલા. અને દીકરીએ ગીત ઉપાડ્યું કે હાથોમાં તેલ તેવીને એ માથેથી, હાથોમાં તેલ તેવીને એ માથેથી ઓ માલા ભીખાએ પૂજો મારી. હાથોમાં તેલ તેવીને એ માથેથી, હાથોમાં તેલ તેવીને એ માથેથી ઓ માલા ભીખાએ પૂજો મારી. ગોઠવાઈ ગયું ભીખાનું. બોલો તો ભીખાના બાએ કીધું પાડ્યું, હું કામ ધીસી તોતલે તોતલા તોતલા કે માલા ભીલા ભીખા તને ગાડી લઈ દઉં, માલા ભીલા ભીખા તને ગાડી લઈ દઉં, હવે તારી લાડોરીને પડવા ઓડી ગાડી લઈ દઉં તને. ચાલો 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 ચાલો. એને પિસ્ટમ હાવ સારા સોટી ગયું. તો ભીખાના બાપા ખૂણામાં બોલ્યા, એ જોતું તું એવું જલી ગયું હું તલિયા બોમ ફોડો ફોજ ફોજ ફોજ. ગોઠવાઈ ગયું ભીખાનું. બોલો એને તેમ પવણાવ્યા હોતી. કાલે હું ક્યાં હતી? ઈ પાટનું પૂછતા ચિંટુ ઉભો છે. બેન કે કહું કે હા બેટા ચિંટુ કીધું કાલે હું ક્યાં હતી? કે બેન કાલ તેમ સમાજ વિજ્ઞાન સાહેબ આરે સાવલિયા સર્કલ સમોસા ખાતા. ઓલાનું પૂછ્યું તો હાસુ સરનામું ઠોપકાયું. બોલો સાહેબે બહાર લઈ જઈને બપોર હુજી માર્યો. હમણાં સ્કૂલમાં ઇન્સ્ટ્રક્શન આવ્યું તો સાહેબે સવાલ કર્યો કે બોલો બાળકો. એક જણા ઉભો કરીને કે એ ઉભો થા, શિવ ધનુષ કોણે તોડ્યું હતું? ઓલો રોવા મળ્યો. સાહેબ ગુરુદેવ કી જય. શ્રી રામ
રામચંદ્ર ભગવાન કી વીજળી ને ચમકારે મોતીરા પરો પાનમય અચાનક યમ ધારા ફાશે દાદાને આંખે અંધાર આવવા મળ્યો કાં થાય છે શું દાદા બીજું પૂછ્યું ઉપાડ્યું કોને કહું દલડાની વાતું આયા નથી રેવાતું હવે નથી રેવાતું કોને કહું દલડાની વાતું લકવા થઈ જાય જીવ નાકડી ઘોડી નાખે દાદા તમને થાય છે શું દાદા ત્રીજું પૂછ્યું ઉપાડ્યું ધૂળી રે ધકાવી બેડી હવે તારા ઓ ધીરે હું દાદા હક નો જેઠા હોય છે દાદા છેલ્લું ભજન ઉપાડ્યો વિલંબ ગીતમાં હંસેલા હાલો ને હવે પતરા તૈરા આ તો સુજલા પતરા કપિલા દયા દાદા તમને થાય છે શું દાદા સીધા સ્ટેજ ઉપરથી ઉતારી સીધા 108 માં લઈ જાવ બધું રાતું શું થઈ ગયું પણ હવે વિનંતી કરું